હેલો ફ્રેન્ડ્સ, હું અજય પરમાર આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે ધોરણ 11 કોમર્સનું જે આંકડાશાસ્ત્ર એટલે કે જે સ્ટેટ છે એ સ્ટેટનું ચોથું ચેપ્ટર પ્રસારમાન. આપણે અગાઉના વિડીયોમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક, શતાંશક, દશાંશક વગેરેની માહિતી મેળવી હતી. હવે પ્રસારમાન એટલે શું છે? તો પ્રસારમાન, પ્રસાર શબ્દ પરથી તમને કંઈક ખ્યાલ આવતો હોય તો પ્રસાર એટલે કે કેટલું પ્રસરાયેલું છે. શું છે? કેટલું પસરાયેલું અથવા તો પથરાયેલું છે. તો એ પણ કોનાથી? તો જે મધ્યકના માપ છે, જે મધ્યવર્તી સ્થિતિના માપ છે, એનાથી આ જે માપો છે એ કેટલા પથરાયેલા છે અથવા તો કેટલા વિસ્તરેલા છે, તો એ શોધવું હોય તો એના માટે શેનો ઉપયોગ થશે? પ્રસારમાનનો ઉપયોગ થશે. શેનો ઉપયોગ થશે? પ્રસારમાનનો ઉપયોગ થશે. તો આપણે એ પ્રસારમાનની પ્રસ્તાવના અને એનો અર્થ તથા નિરપેક્ષ અને સાપેક્ષ માપના ખ્યાલ વિશેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો જોઈએ. સૌપ્રથમ તો આપણે અગાઉના પ્રકરણોમાં માહિતી એકત્રકરણ કર્યું, ત્યારબાદ એનું વર્ગીકરણ કર્યું, કોષ્ટક રચના બનાવી, મધ્યવર્તી સ્થિતિના માપો એટલે કે સરેરાશ જેવી બાબતોનો અભ્યાસ કર્યો. હવે આપણે જાણીએ છીએ કે મધ્યવર્તી સ્થિતિ અથવા તો સરેરાશનું કોઈ પણ માપ એ માહિતીનો સારાંશ અથવા તો કેન્દ્રવર્તી કિંમત રજૂ કરતું માપ છે. પણ એવું પણ બની શકે છે કે કેટલાક અવલોકનો સામાન્ય માપની કિંમતની ખૂબ નજીક હોય અને કેટલાક અવલોકનો આ કિંમતથી ખૂબ દૂર હોય. આપણે જોયું હતું કે કેટલાક કિંમતો હોય, આપણો એક્સ બાર છે એ એક્સ બાર બરાબર 3 આવ્યો હોય તો 1, 2, 3 એ રીતે હોય. પછી અહીં 6, 8, 10 વગેરે જે કિંમત હોય તો અમુક માપ હતા એ ખૂબ નજીક હતા અને અમુક માપ હતા એ કેવા હતા? તો ખૂબ દૂર હતા. કેવા હતા? ખૂબ દૂર હતા. એટલે કે એ જે કિંમતો છે એ ક્યાં તો નજીક પણ હોઈ શકે અથવા તો ખૂબ દૂર પણ હોઈ શકે, એવું પણ બની શકતું હતું. આમ સમષ્ટિમાંના એકમોના મધ્યવર્તી માપથી અવલોકનો કેવી રીતે ફેલાયેલા છે તે જાણવાનું પણ ઉપયોગી છે. અવલોકનો કેટલા દૂર છે, કેવી રીતે ફેલાયેલા છે એ પણ જાણવું ખૂબ ઉપયોગી છે. એટલે કે મધ્યવર્તી સ્થિતિના માપો આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણમાં ખૂબ જ ઉપયોગી હોવા છતાં ફક્ત આ જ માપો પૂરતા હોય એવું નથી. શા માટે એવું નથી? તો ચાલો આપણે ઉદાહરણ દ્વારા એને સમજીએ. તો મિત્રો, આપણી ટેક્સ્ટબુકમાં એક સરસ ઉદાહરણ આપી દેવામાં આવ્યું છે. એક પરિવાર બતાવવામાં આવ્યો છે. શું આપવામાં આવ્યો છે? એક પરિવાર બતાવવામાં આવ્યો છે અને એ પરિવારમાં બધાની જે ઉંમર છે એ અલગ અલગ છે. ઉંમર કેવી છે? અલગ અલગ છે. અને એ પરિવારને આ નદી છે, આ નદી પાર કરીને એમણે અહીં એમના ઘરે જવું છે. બરાબર છે. પરંતુ નદીની મહત્તમ ઊંડાઈ કેટલી છે? 150 સેન્ટીમીટર છે. મહત્તમ ઊંડાઈ કેટલી છે? 150 સેન્ટીમીટર છે. હવે અહીં કહેવામાં આવે છે કે એ લોકો ક્યાંક ફરવા ગયા હતા અને ત્યારબાદ એક નદીમાંથી એમણે પાર કરવાની હતી, પરંતુ હોડી એમની પાસે નહીં હતી. હોડી હોતે તો એ લોકો સહેલાઈથી અહીંથી પાર થઈને જઈ શકતે. પરંતુ હવે બધાની ઊંચાઈ આપી છે કે બધા સભ્યોની સરેરાશ ઊંચાઈ 125 સેન્ટીમીટર છે. હવે બધા સભ્યોની સરેરાશ ઊંચાઈ, તો એવું જરૂરી નથી કે આજે માણસ જેટલો ઊંચો છે એટલો જ છોકરો પણ ઊંચો હોય, છોકરી પણ ઊંચી હોય અથવા તો સ્ત્રીની પણ ઊંચાઈ એટલી હોય. એટલે એ શક્ય નથી. અને નદીની સરેરાશ ઊંડાઈ કેટલી છે? 100 સેન્ટીમીટર છે. હવે વ્યક્તિઓની સરેરાશ ઊંચાઈ 150 સેન્ટીમીટર છે અને નદીની ઊંડાઈ 100 સેન્ટીમીટર છે. તો સામાન્ય રીતે આપણને જોતા એવું લાગે કે બધા જ વ્યક્તિ સરળતાથી પાસ કરી શકશે, પરંતુ એવું જરૂરી નથી. એમાં જે વ્યક્તિ છે એના પુત્રની ઊંચાઈ 90 સેન્ટીમીટર છે. હવે આપણે જોઈએ છે આ 100 સેન્ટીમીટર ઊંડાઈ છે અને 90 સેન્ટીમીટર જ એના પુત્રની ઊંચાઈ છે, તો એ તો ડૂબી જાય. તો એ શક્ય નથી. એટલે કે આ ભલે 125 સેન્ટીમીટર એની સરેરાશ ઊંચાઈ છે, પરંતુ નદી પાર કરવા આ બધા જ વ્યક્તિઓ નદી પાર કરી શકશે નહીં. એ બધા જ વ્યક્તિઓ નદી પાર કરી શકશે નહીં. અને તમે સમજી શકો છો કે જો બધા નદી પાર કરવા જાય તો શું થઈ શકે? તો જેની ઊંચાઈ 100 સેન્ટીમીટરથી વધારે છે એ જ નદી પાર કરી શકશે, બાકીના વ્યક્તિ નદી પાર કરી શકશે નહીં. એટલે કે બધા વ્યક્તિઓ જોખમ વગર નદી પાર કરી શકશે નહીં. શા માટે નહીં કરી શકે? તો મહત્તમ ઊંડાઈ કેટલી છે? તો 150 સેન્ટીમીટરની છે. પરંતુ આ જે પુત્ર છે એની ઊંચાઈ તો કેટલી છે? માત્ર 90 સેન્ટીમીટર જ છે. તો એ નદી પાર કરી શકશે નહીં. એટલે કે એ જે મધ્યક હતો, આ સરેરાશ ઊંચાઈ એટલે કે શું છે? મધ્યક છે. તો એ મધ્યકના આધારે આ દરેક વ્યક્તિ છે નદી પાર કરી શકશે નહીં. કારણ કે આ જે નદીની ઊંડાઈ છે કેટલી છે? 100 સેન્ટીમીટર છે. પરંતુ આ જે પુત્ર છે એની ઊંચાઈ કેટલી છે? 90 સેન્ટીમીટર જ છે. તો જો એ નદી પાર કરવા જાય તો તમે સમજી શકો છો શું થઈ શકે? તો એ ડૂબી શકે છે. એટલે કે આ જે માપો છે એ સરેરાશથી કેટલા અંતરે ફેલાયેલા છે, તો એ શોધવા માટે આપણે પ્રસારમાનનો ઉપયોગ કરવો પડે છે. તો ચાલો જોઈએ. તેવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈ લઈએ કે વ્યક્તિઓની સરેરાશ આવક એટલે કે દેશના વ્યક્તિઓની સરેરાશ આવક એટલે કે દેશની માથાદીઠ આવક
તો સરેરાશ આવક એટલે કે માથાદીઠ આવક એ દેશના લોકોની આર્થિક સ્થિતિ સૂચવતું સરેરાશ એક ખૂબ જ અગત્યનું માપ છે. પરંતુ આ માપ પરથી દેશના લોકોની વિવિધ વર્ગોમાં આવક કેવી રીતે વહેંચાયેલી છે અથવા તો કેવી રીતે વિતરિત થયેલી છે તેના વિશે કોઈ નિર્દેશ મળતો નથી. હવે નક્કી કરવામાં આવે કે દેશની સરેરાશ આવક છે એ 100 એકમ છે. આપણે એકમમાં લઈએ, 100 એકમ છે, એમ તો રૂપિયામાં આવે, ચાલો રૂપિયામાં લઈ લઈએ કે 10,000 રૂપિયા છે. ઓકે, તો હવે એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિને મિનિમમ 10,000 રૂપિયા મળતા જ હોય. કોઈને 10,000 કરતાં ઓછા પણ મળતા હોય અને કોઈને 10,000 કરતાં વધારે પણ મળતા હોય. તો એના પરથી આપણને એ જે વર્ગ છે એ કયા વર્ગમાં આવે છે તો એ આપણે સહેલાઈથી માપી શકતા નથી. એટલે વધુમાં વધુ ફક્ત આ માપ પરથી દેશના ગરીબ લોકો અને તવંગર લોકો વચ્ચે આવકની અસમાનતાનું પ્રમાણ કેટલું છે એનો ખ્યાલ આવી શકતો નથી. કારણ કે કેટલા વ્યક્તિઓ આ 10,000થી નીચે આવક ધરાવે છે અને કેટલા વ્યક્તિઓ ઊંચી આવક ધરાવે છે તો એ આપણે મધ્યકના માપ ઉપરથી આપણે જાણી શકતા નથી. એટલે કે એના માટે આપણે શેનો ઉપયોગ કરવો પડે છે તો પ્રસારમાનનો ઉપયોગ કરવો પડે છે. એટલે કોઈ પણ માહિતીના અભ્યાસ માટે જુદા જુદા લક્ષણો આપવા આપણને જાણવા જોઈએ અને આપણે એ પણ જાણવું જોઈએ કે તેમાંથી ફક્ત કેટલાક લક્ષણો વિશે જ મધ્યવર્તી સ્થિતિના માપો પરથી જાણી શકાય છે અથવા તો માહિતી મેળવી શકાય છે. પરંતુ માહિતીની વધુ સારી ગહન સમજ માટે તેના પ્રસાર એટલે કે અવલોકનોના ફેલાવાનો પણ માપવું જરૂરી છે. સરેરાશના માપની સાથે સાથે અવલોકનોના ચલન એટલે કે વેરિએશનની કિંમતો દર્શાવતું માપ આવી માહિતી પૂરી પાડે છે અને આ માહિતીના અવલોકનોમાં રહેલું ચલન અને સરેરાશમાંથી અવલોકનોને કેટલા દૂર વિસ્તરેલા છે તે વિશેનો અભ્યાસ એટલે શું કહેવામાં આવશે પ્રસારમાન. એટલે કે માહિતીનો જે અવલોકનો છે એનું ચલન અને એના મધ્યસ્થ એટલે કે સરેરાશ માપથી એ કેટલે દૂર સુધી વિસ્તરેલા છે તો એ દર્શાવતું માપ તો એને શું કહેવામાં આવે છે પ્રસારમાન કહેવામાં આવે છે. અહીં આપણને માહિતી આપવામાં આવી છે, એની વ્યાખ્યા આપવામાં આવી છે કે માહિતીના અવલોકનો સરેરાશના માપથી કેટલા અંતરે ફેલાયેલા કે વિસ્તરેલા છે તે માપને પ્રસારમાન કહેવામાં આવે છે. એટલે આપણે જોયું કે અહીંયા આપણને મધ્યક મળી ગયો અથવા તો સરેરાશ મળી ગયો તો ત્યાંથી લઈને આ બંને બાજુ એના માપ છે કેટલા વિસ્તાર સુધી ફેલાયેલા છે તો એને શું કહેવામાં આવે છે તો એને પ્રસારમાન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે પ્રસારમાન કહેવામાં આવે છે. પ્રસારમાન એ માત્ર સમષ્ટિના અવલોકનોના ચલન વિશેનો સામાન્ય ખ્યાલ જણાવે છે એવું નથી. તો એ શું દર્શાવે છે તો ચલન વિશેનું ચોક્કસ માપ પણ દર્શાવે છે. ચલન એટલે કે કેટલા દૂર છે તો એ પણ ચોક્કસ માપ દર્શાવે છે. જુદા જુદા આંકડાશાસ્ત્રીઓ પ્રસારમાનની વ્યાખ્યાઓ આપી છે. એમાંથી એક સ્પીગલ કરીને આંકડાશાસ્ત્રી છે એની વ્યાખ્યા એવી છે કે માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મૂલ્ય એટલે કે ચલન અથવા તો પ્રસારમાન. એટલે કે પ્રસારમાનનું બીજું માપ શું છે તો ચલન. પ્રસાર માપનું બીજું નામ શું છે તો ચલન. શું કહેવામાં આવે છે સ્પીગલ શું કહે છે તો માહિતીના સરેરાશ માપની આસપાસ, સરેરાશ એટલે શું થશે મધ્યક, શું થશે મધ્યક અથવા તો એક્સ બાર. સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે એટલે કે આ બાજુ કેટલા અવલોકનો છે, આ બાજુ કેટલા અવલોકનો છે, આજુબાજુ તે મૂલ્ય દર્શાવતા મૂલ્યને શું કહેવામાં આવશે ચલન અથવા તો પ્રસારમાન કહેવામાં આવશે. શું કહેવામાં આવશે ચલન અથવા તો પ્રસારમાન કહેવામાં આવશે. તમને ટેક્સ્ટબુકમાં બહુ બધા પાના આપી દીધા છે પ્રસારમાન સમજવા માટે, પરંતુ આપણે જે મહત્વની વાત છે એ જ વાત આપણે સમજવાની છે. ત્યારબાદ આગળ વધીશું. ત્યારબાદ છે નિરપેક્ષ માપ. ત્યારબાદ કેવું માપ છે નિરપેક્ષ માપ. એટલે કે જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તે માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહેવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે તો અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે. હવે અવલોકનોના એકમ એટલે કોણ કોણ તો કિલોગ્રામ હોય, ગ્રામ હોય, ત્યારબાદ કિલોમીટર હોય, મીટર હોય, સેન્ટીમીટર હોય, લીટર હોય. તો એ માપ એકમ વડે દર્શાવવામાં આવે તો એને શું કહેવામાં આવશે નિરપેક્ષ માપ. એને શું કહેવામાં આવશે નિરપેક્ષ માપ. જો અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જો માહિતીના અવલોકનોનો એકમ કિલોગ્રામ હોય તો પ્રસારના નિરપેક્ષ માપનો એકમ પણ શું થશે કિલોગ્રામ થશે. તો એને શું કહેવામાં આવશે નિરપેક્ષ માપ કહેવામાં આવશે. બે કે તેથી વધુ માહિતીના સમૂહના અવલોકનોના જુદા જુદા એકમો ધરાવતા હોય તો તે પ્રસારમાનની સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ ઉપયોગી બનતો નથી. કઈ રીતે તો ધારો કે શાળાના કોઈ વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં અને ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલી હોય. હવે વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈની માહિતી
માંથી શેમાં વધુ પ્રસાર છે તે જાણવા માટે તેના નિરપેક્ષ માપ મેળવીએ તો વજનની માહિતીમાં રહેલો પ્રસાર નિરપેક્ષ માપનો એકમ કિલોગ્રામ થશે અને ઊંચાઈની માહિતીમાં રહેલા પ્રસારના નિરપેક્ષ માપનો એકમ શું થશે? સેન્ટીમીટર. આમ બંનેના નિરપેક્ષ માપના મૂલ્યોના એકમ શું થશે? જુદા જુદા. એટલે કે એની સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ ઉપરથી તે શક્ય બનતું નથી. ક્યારે શક્ય બનીએ? તો જ્યારે એક જ અવલોકનોના એક જ એકમો આપવામાં આવ્યા હોય ત્યારે. કિલોગ્રામ તો બધા જ કિલોગ્રામ, સેન્ટીમીટર તો બધા જ સેન્ટીમીટર, મીટર તો બધા જ મીટર. ત્યારે એ માપ જો એકમ વડે દર્શાવવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ માપ. તો હવે તમને ખ્યાલ જ આવી ગયો હશે. સાપેક્ષ માપ એટલે શું હશે? તો એકમથી મુક્ત અથવા તો એકમ વગરનું માપ. એટલે કે પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તો એને પ્રસારનું કેવું માપ કહેવામાં આવશે? સાપેક્ષ માપ. એટલે કે એની અંદર કિલોગ્રામ, મીટર, લીટર, સેન્ટીમીટર આ વગેરે બાબતો દર્શાવવામાં આવતી નથી. એટલે કે બે કે તેથી વધુ માહિતીના સમૂહના અવલોકનોના એકમો ભિન્ન હોય ત્યારે તેમાં પ્રસારની સરખામણી સાપેક્ષ માપથી જ થઈ શકે છે. એકમો કેવા હોય? ભિન્ન હોય. કોઈકમાં સેન્ટીમીટર આપ્યું હોય, કિલોમીટર આપ્યું હોય, મીટર આપ્યું હોય, એમ માપ કેવા હોય? બધા ભિન્ન હોય. એટલે કે એ માપ કેવું છે? તો એકમથી મુક્ત માપ છે. કેવું છે? એકમથી મુક્ત. એટલે કે કિલોગ્રામ, મીટર, સેન્ટીમીટર એવું દર્શાવવામાં આવતું નથી. એને કેવું માપ કહેવામાં આવે છે? સાપેક્ષ માપ કહેવામાં આવે છે. કેવું માપ કહેવામાં આવે છે? સાપેક્ષ માપ કહેવામાં આવે છે. અને સાપેક્ષ માપ ક્યાં તો ટકાવારીમાં હોય ક્યાં તો પ્રમાણમાં દર્શાવવામાં આવે છે. શેમાં દર્શાવવામાં આવે છે? તો ટકાવારીમાં અથવા તો પ્રમાણમાં દર્શાવવામાં આવે છે સાપેક્ષ માપ. આ ખાસ યાદ રાખજો. સામાન્ય રીતે સમૂહના અવલોકનોમાં રહેલા પ્રસારના નિરપેક્ષ માપ સમૂહના અવલોકનની યોગ્ય સરેરાશના ગુણોત્તરને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે. ઓકે, શું ખ્યાલ આવ્યો? ફરીવાર સમજીએ. સામાન્ય રીતે સમૂહના અવલોકનમાં રહેલા પ્રસારના નિરપેક્ષ માપ અને સમૂહના અવલોકનની યોગ્ય સરેરાશના ગુણોત્તરને પ્રસારનું સાપેક્ષ માપ કહેવામાં આવે છે. મેં તમને કીધું ને સાપેક્ષ માપ શેમાં દર્શાવવામાં આવે છે? તો ટકાવારી અથવા તો પ્રમાણ. પ્રમાણ એટલે શું થાય? ગુણોત્તર. પ્રમાણ એટલે શું થાય? ગુણોત્તર. તો એની અંદર એને દર્શાવવામાં આવે છે. અને પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક કહેવામાં આવે છે. પ્રસારના સાપેક્ષ માપને શું કહેવામાં આવે છે? પ્રસારાંક. એટલે કે કોએફિશિયન્ટ ઓફ ડિસ્પેર્શન કહેવામાં આવે છે. અને આ માહિતીના અવલોકનો શું હોય છે? એકમથી મુક્ત હોય છે. આ ઘણીવાર તમને પૂછાયું છે. શું પૂછાયું છે? કે પ્રસારનું સાપેક્ષ માપ. પ્રસારનું સાપેક્ષ માપ એને શું કહેવામાં આવે છે? પ્રસારાંક કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈશું કે પ્રસારના માપ કયા કયા છે અને એના સાપેક્ષ માપને શું કહેવામાં આવે છે. તો પ્રસારના માપ તો વિવિધ પ્રસારના નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ છે. તો પહેલા આપણે જોઈશું નિરપેક્ષ માપ. તો એ છે વિસ્તાર. તો એનું સાપેક્ષ માપ શું થશે? તો વિસ્તારાંક. શું થશે? વિસ્તારાંક. ત્યારબાદ છે ચતુર્થક વિચલન. શું છે? ચતુર્થક વિચલન. તો એનું શું થશે? વિચલનાંક. શું આવશે? વિચલનાંક. આ કેવું છે? સાપેક્ષ માપ. આ કેવું છે? સાપેક્ષ માપ. જ્યારે આ ચતુર્થક વિચલન એ શું છે? નિરપેક્ષ માપ. એ રીતે સરેરાશ વિચલન એ કેવું છે? નિરપેક્ષ માપ. તો સરેરાશ વિચલનાંક એ શું થશે? તો એ થશે સાપેક્ષ માપ. એ રીતે પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે. તો પ્રમાણિત વિચલનાંક તો એ બધા શું થશે? સાપેક્ષ માપ થશે. એ બધા શું થશે? સાપેક્ષ માપ થશે. એટલે કે તમને એમ કહેવાય કે પ્રસારના માપ કયા કયા છે? તો વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. તો આપણે આ ચાર માપોનું વિશેની માહિતી આપણે આ પ્રસારમાનના ચેપ્ટરમાં ભણવાની છે. હવે મિત્રો ચતુર્થક શબ્દ આવ્યો છે તો આપણે અગાઉના ચેપ્ટરમાં ચતુર્થકો શોધતા જોઈ ગયા છે. Q1, Q2 અને Q3. ત્યારબાદ સરેરાશ એટલે કે મધ્યક. તો મધ્યક આપણે જોઈ ગયા છે. ત્યારબાદ પ્રમાણિત વિચલન જોવાનું છે જે આપણા માટે એક નવું માપ છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો એના વિશેની માહિતી આપણે મેળવીશું. એટલે કે આ જે માપો છે એ માપો વિશેની માહિતી આપણે સમજવાની છે. હવે શું છે? તો ઉપરોક્ત માપોમાંથી વિસ્તાર અને ચતુર્થક વિચલનને આપણે પ્રસારના સ્થાનીય માપ કહીશું. એટલે કે જો તમને સ્થાનને આધારે પૂછવામાં આવે તો કયા આવશે? તો ચતુર્થક વિચલન અને વિસ્તાર. કયા આવશે? ચતુર્થક વિચલન અને વિસ્તાર. કારણ કે એ માપ છે માહિતીના ક્રમને ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોના સ્થાન પર આધાર રાખે છે. શેના પર સ્થાન આધાર રાખે છે? તો ચડતા ક્રમમાં માહિતીને ગોઠવ્યા બાદ એના અવલોકનોના સ્થાન ઉપર આધાર રાખે છે. જ્યારે સરેરાશ વિચલન છે અને પ્રમાણિત વિચલન છે એ વિચલનો સારાંશ દર્શાવતા માપ છે. કેવા છે? સારાંશ દર્શાવતા માપ. એટલે તમને પૂછવામાં આવે કે સ્થાનીય માપ કયા કયા છે? તો ચતુર્થક વિચલન અને વિસ્તાર. પરંતુ સારાંશ દર્શાવતા માપ કયા છે? તો સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. એટલે કે આ બે અવલોકનો છે એ માપ અવલોકનોના મધ્યવર્તી માપને લીધે વિચલનો પર આધાર રાખે છે. એટલે કે સારાંશ દર્શાવે છે. શું દર્શાવે છે? સારાંશ દર્શાવે છે. એટલે સારાંશ દર્શાવતા માપ હોય તો સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન.
અને સ્થાનીય માપ હોય તો ચતુર્થક વિચલન અને વિસ્તાર. શું આવશે? ચતુર્થક વિચલન અને વિસ્તાર. તો મિત્રો આ હતી પ્રસ્તાવના અને એનો અર્થ અને પ્રસારના માપો. હવે પછીના વિડીયોમાં આપણે વિસ્તાર અને વિસ્તારની જે સૂત્રો છે કઈ રીતે શોધવામાં આવે છે, વિસ્તારાંક કઈ રીતે શોધવામાં આવે છે અને એના ઉદાહરણોની માહિતી મેળવીશું. તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.